हाय फ्रेंड्स, मारू नाम बीना जगदीप शाह, उम्र 54 वर्ष, 47, रचना सोसायटी, जोधपुर 4 रस्ता, सेटेलाइट, अमदावाद। घણા વર્ષોથી ગેસ, એસિડિટી, ઉલટી, ઊંઘ ના આવવી, કોન્સ્ટિપેશન અને કે નાની મોટી પેટની તકલીફોથી અમદાવાદના ઘણા ગેસ્ટ્રોલોજિસ્ટના ડૉક્ટરોને બતાવ્યું, ઈલાજ કરાવે પણ કોઈ ફાયદો થયો નહીં. પછી આયુર્વેદ, અનેક વૈદો અને અનેક જાતના ઉકાળા, પાવડરો, કોઈ ફાયદો થયો નહીં. હોમિયોપેથી, નેચરોપેથી અને અનેક પ્રકારના નુસ્ખાઓ કર્યા હતા. અમેરિકામાં પણ મેં આની ટ્રીટમેન્ટ લઈ જોઈ, પણ એનાથી પણ મને ફાયદો થયો નહીં. એલર્જીના ટેસ્ટમાં 2 વર્ષ પહેલાં એલર્જીના ટેસ્ટમાં મને ખાવાની અનેક વસ્તુઓને એલર્જી આવી. કંઈ પણ જમવું વોમિટ થાય. અને એ ટેસ્ટમાં ઘણી બધી વસ્તુઓ ઘઉં બંધ થઈ ગયા, દૂધની પ્રોડક્ટ બંધ હતી, શીંગ બંધ હતી. પહેલી વાર હું જ્યારે દિલીપભાઈ પાસે આવી, અમારી સામે એક ભરતભાઈ છે, એ મને અહીં લઈ આવ્યા. હું પહેલી વાર આવીને એમણે મને કીધું કે હું બધું ખાતા કરીશ, પણ મને હજુ કંઈ વિશ્વાસ હતો નહીં, કારણ કે હું બધું ઘણું કરીને અહીં આવી હતી. અને પહેલાં 5-1 દિવસમાં જ મને વોમિટ બંધ થઈ ગઈ. પણ હજુ મને એમ હતું કે કદાચ હું ખાતી નથી એટલે એમ કે એવું લાગે છે. પણ ધીરે ધીરે સારું થતું ગયું. એમ કરતાં 1 મહિનો નીકળ્યો ઉપર, ત્યારે ઘણું સારું લાગ્યું. અને બીજા 15 દિવસ નીકળ્યા એટલે 45 દિવસે હું પૂના જતી હતી. અને દિલીપભાઈએ મને કીધું કે આજે તમારે ચા પીવાની છે અને દૂધવાળી હું અહીં પીવડાવું. તો હજુ મને તો ઘણો ડર હતો, પણ પરાણે દિલીપભાઈએ ચા પીવડાવી, બીજું કંઈ થયું નહીં. પછી હું પૂના ગઈ, ત્યાં તો સેન્ડવિચો ના અંતે, પછી તો કંટ્રોલ જ નહોતો. એમણે ખાવાનું બધી જ છૂટ આપેલી. અને ધીરે ધીરે કરતાં હું આજે પીનટ બટર જેલી સેન્ડવિચ, શીંગની વસ્તુઓ, દૂધની વસ્તુઓ, દરેક વસ્તુઓ લઉં છું અને મને કંઈ જ થતું નથી. વચ્ચે 1 મહિનો મેં ગેપ પણ લીધો, પણ એનોય કંઈ વાંધો નથી આવે. આજે 4 મહિના પૂરા થયા છે. મારા ઘરવાળા બધા ખૂબ ખુશ છે, કારણ કે મારી બર્થડે હોય ત્યારે પણ મારે ખીચડી જ ખાવી પડે, કારણ કે મારા છોકરાઓને બહુ દુઃખ લાગતું હતું. હું અનેક જમણવારોમાં જઉં તો હું જમવા બાજુ જતી જ નહોતી. હું મેરેજમાં હાજરી આપીને ઘરે પાછી આવું. એટલે અત્યારે દિલીપભાઈના ત્યાંથી મને ઘણું સરસ થઈ ગયું છે. હું બીજા લોકોને કહું છું ને, અહીં મેં જોયું છે કે થાકેલા, હારેલા ના માટે એવા જ લોકો આવે છે. પણ મને એવું લાગે છે કે થોડુંક તમને તકલીફ હોય ના હો તો વધારે સારું રહેશે.